દસમા સ્કંદનો પૂર્વાધ આપણે પૂર્ણ કર્યો છે અને દસમા સ્કંદના ઉત્તરાર્ધ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. આપણા છઠ્ઠા દિવસની કથામાં આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે ભગવાનને આપણે આભાર માનીએ કે પ્રભુ આ 6 દિવસ આ ઠંડીમાં પરદેશમાં અમે લોકોએ આનંદથી તારા શરણે આવીને વિતાવી દીધા છે. બન્યું છે એવું કે મગધ રાજા જરાસંઘ સાથે અહીંયા યુદ્ધ બતાવ્યું છે અને કંસને જે માર્યો હતો ને એની પત્ની જે હતી અસ્તિ અને પ્રાપ્તિ, આ બે પત્ની કંસની હતી ને એના પિતા હતા જરાસંઘ. આગળ વાત થઈ હતી કે બે ટુકડામાં જંગલમાં પડેલો બાળક હતો અને જરા નામની રાક્ષસીએ એને ભેગો કર્યો એટલે એ જીવતો થયો ને આ જરાસંઘ નામનો રાજા એ દૈત્ય થયો. એની બે પુત્રી અસ્તિ અને પ્રાપ્તિ એ કંસને લગ્ન કરાવવામાં આવ્યા હતા, વિવાહ કરાવવામાં આવ્યા હતા. કંસને જ્યારે મારવામાં આવ્યો ત્યારે જરાસંઘ સીધી રીતે ભગવાન કૃષ્ણ સાથે દુશ્મનીથી જોડાઈ ગયો છે અને એ ચઢાઈ કરી રહ્યો છે અને એવા 17 વાર એણે મથુરા ઉપર ચઢાઈ કરી છે અને એણે કહેવાયું છે કે અહીંયા 23 અક્ષોહેણી સેના સાથે. હા, હવે આમાં મને ગણિત બહુ ઓછું આવડે છે કારણ કે 12માં મને 3 માર્ક આવ્યા હતા ગણિતમાં. એટલે આપણે પ્રેમી જીવ છીએ એટલે પ્રેમમાં આપણાને સમજણ પડે, આ ગણિતમાં સમજણ પડે નહીં. તમે મને પૈસા આપો ને તો લગભગ વધારે પડતા ગણતાય નથી આવડતા, મને બહુ ભૂલો પડે મારી. તો બને છે એવું કે 23 અક્ષોહેણી સેના એટલે આપણે એવું વિચારવાનું કે ઘણી બધી સેના, નજર કરીએ ને ત્યાં સુધી સેના.